શાસ્ત્રીય ભાષાઓમાં વાત કરીએ ને તો સૌથી પહેલી શાસ્ત્રીય ભાષા તરીકે તમિલ ભાષા હતી, સૌથી પહેલી શાસ્ત્રીય ભાષા, જેને વર્ષ 2004માં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. સાહેબ, શાસ્ત્રીય ભાષાઓ કોને કહી શકાય? તો શાસ્ત્રીય ભાષાઓ કોને કહેવાય? તો કે એવી ભાષાઓ જે ભાષાઓનું અસ્તિત્વ 2000 વર્ષથી છે. ઓછામાં ઓછું 2000 વર્ષથી જે અસ્તિત્વ ધરાવતા હોય એવી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપી શકાય. તો ભારતની અંદર સૌથી પહેલી કઈ શાસ્ત્રીય ભાષા સમાવેશ થઈ? તમિલ. તમિલ પછી કઈ શાસ્ત્રીય ભાષા આવી છે? તો તમિલ પછી શાસ્ત્રીય ભાષા આવી છે સંસ્કૃત. આના સિવાય કઈ કઈ શાસ્ત્રીય ભાષાઓ હતી? તો તમિલ છે, સંસ્કૃત છે, તેલુગુ છે, પછી મલયાલમ છે, બરાબર. પછીની વાત કરીએ તો પછી કન્નડ છે, પછીની વાત કરીએ તો કે પછી ઉડિયા છે. આટલી ભાષાઓ શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો ધરાવતી હતી, બરાબર. હવે આ 6 તો હતી. હવે બીજી નવી 5 ભાષાઓ એડ કરવામાં આવી. 5 ભાષાઓ કઈ કઈ નવી એડ કરવામાં આવી? તો કે આસામી ભાષા એડ કરવામાં આવી, બંગાળી ભાષા એડ કરવામાં આવી, મરાઠી ભાષા એડ કરવામાં આવી, પાલી ભાષા એડ કરવામાં આવી અને પ્રાકૃત ભાષા એડ કરવામાં આવી. તો હવે શાસ્ત્રીય ભાષાઓ કેટલી થઈ ગઈ? તો હવે શાસ્ત્રીય ભાષાઓ તમારી થઈ ગઈ 11. જો તમે પણ આવા ગુણવત્તાયુક્ત લેક્ચર જોવા માંગો છો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો. જય હિન્દ, જય ભારત.